સુરત શહેરમાં લઘુમતી સમાજની પુખ્ત વયની ન હોય એવી દીકરી સાથે થયેલ અપહરણ અને પોક્સોના ગુનાઓમાં પોલીસે આળસભર્યું વલણ અપનાવ્યું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને સુરત પોલીસ કમિશનરને આરોપીઓને પકડી કડક કાર્યવાહી કરવા પત્ર લખી રજૂઆત કરી છે। સુરત શહેરના ઉત્તરાયણ, મૈદરપુરા અને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 25 દિવસમાં લઘુમતી સમાજની પુખ્ત વયની ન હોય એવી 3 દીકરીઓ સાથે અપહરણ અને બળાત્કાર જેવી ગંભીર ગુનાઓ નોંધાયા બાદ પણ આરોપીઓ પકડથી દૂર છે। પરિવારજનો અને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા દ્વારા પોલીસ વિભાગ પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે તપાસમાં ગોકળગાય ગતિએ ચાલી રહી છે। આ ઘટનાઓ બાદ પણ સુરત પોલીસ તપાસમાં કોઈ ઠોસ પગલાં લેતી ન દેખાતી હોવાથી સંબંધિત પરિવારોમાં આક્રોશ વ્યાપી રહ્યો છે। બેટી બચાવ જેવા નારા આપતી સરકારે લઘુમતી સમાજની દીકરીઓ માટે કોઈ સંવેદનશીલતા દાખવી નથી એવી ઠોસ ફરિયાદ કરવામાં આવી રહી છે। સામાજિક કાર્યકર અને લઘુમતી સમાજના પ્રતિનિધિ અસલમ સાયકલવાલાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતને લેખિત રજૂઆત કરી છે। તેમણે માંગ કરી છે કે તાત્કાલિક 3 કેસોની વિશિષ્ટ તપાસ માટે એસઆઈટી રચવામાં આવે અથવા ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી ઝડપથી આરોપીઓને પકડવામાં આવે। તેમના જણાવ્યા મુજબ જો પીડિત દીકરીઓ અન્ય કોઈ શક્તિશાળી વર્ગ અથવા ધર્મની હોત તો તાત્કાલિક કાર્યવાહી થઈ હોત, પરંતુ ગરીબ, શ્રમિક, લઘુમતી પરિવારોની દીકરીઓ માટે તપાસ ચાલુ છે ના બહાના હેઠળ સમય વિતાવવામાં આવી રહ્યો છે। સુરત સહિત સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એનો પોલીસ વિભાગ હર હંમેશા લોકોના માટે સલામતી અને સુરક્ષાના દાવાઓ કરે છે। પોતાનો પોલીસ વિભાગ ખૂબ હાઈટેક છે અને ભલભલા ગુનેગારોને તાત્કાલિક ઝડપી પાડે છે। હર હંમેશા એવા મીડિયા દ્વારા આપણને જાણવા મળે છે। ઘણા તો એવા કિસ્સા પણ અત્યારે જાણવા મળે છે કે 25 વર્ષ, 30 વર્ષ ને 40 વર્ષ જૂના કેસોમાં જે ફરાર આરોપીઓ હતા, વોન્ટેડ આરોપીઓ હતા, એને પણ ઝડપી પાડ્યા છે। પરંતુ દુઃખ સાથે મારે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગૃહ રાજ્યમંત્રી શ્રી ભાઈ હર્ષભાઈ સંઘવી સાહેબ અને સુરત શહેરના પોલીસ કમિશનર શ્રીને એક રજૂઆત કરવામાં આવી। લેખિત રીતે રજૂઆત ઈમેલ દ્વારા મોકલવામાં આવી। રજૂઆતનો મુખ્ય મુદ્દો એ છે કે સુરત શહેરમાં છેલ્લા 25 દિવસની અંદર 3 લઘુમતી સમાજની પુખ્ત વયની ન હોય એવી નાની દીકરીઓને જે યુવાનો અપહરણ કરી ગયા છે, જેની પર પોક્સો થયો છે, બળાત્કાર થયો છે, જેના ગુના નોંધાયેલા છે, તેમ છતાં એ આરોપીને ઝડપવામાં સુરત શહેર પોલીસ અસમર્થ સાબિત થઈ છે। સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અંદર રાહુલ કોડી નામનો યુવાન એક ગરીબ શ્રમિક રિક્ષા ચાલક લઘુમતી સમાજની દીકરીને લઈ ગયો છે, અપહરણ કરી ગયો છે। મૈદરપુરા પોલીસ સ્ટેશનની અંદરથી તારીખ 14/6/2024 ના રોજ એક સુજલ બલદેવ કરીને યુવાન એ દીકરીને લઈ ગયો છે, અપહરણ કરી ગયો છે અને એક દીકરીનું કાપોદ્રા પોલીસ સ્ટેશનની અંદર 22/6 રોજ ગુનો દાખલ થયો છે કે જે એનો માલિક હતો, જે શોપમાં નોકરી કરતી હતી, જોબ કરતી હતી, એ માલિકે જેની સાથે બલાત્કાર કર્યો છે એનો પણ ગુનો નોંધાયો છે અને 3 આરોપીને આજ દિન સુધી કહેવાતી સુરતની હાઈટેક પોલીસ ઝડપી નથી શકી। એટલે એની રજૂઆત કરી છે કે લઘુમતી સમાજની સાથે તમારી પોલીસ રાગદ્વેષ રાખી રહી છે, તપાસ જે પ્રમાણે કરવી છે નથી કરતી અને અત્યારે હાલ લઘુમતી સમાજને એવું લાગી રહ્યું છે કે પોલીસ એને સાથ સહકાર નથી આપતી। કોઈ પણ સમાજની દીકરી હોય જે પુખ્ત વયની ન હોય અને એની સાથે આવી ઘટના ઘટે તો પોલીસને એટલી જ અપીલ છે કે એમાં કડક અને કાયદાકીય રીતે ઝડપી કાર્યવાહી કરવી જોઈએ। કોઈ રાગ દ્વેષ રાખીને કે આ લઘુમતી સમાજની છે તો હોતા હે ચલતા હે નીચે ના કરવી જોઈએ, એનું અમને દુઃખ છે અને એટલી જ વિનંતી સાથે એક અપીલ કરી છે લેટર પત્ર લખીને કે તાત્કાલિક અસરથી આ ગુનેગારોને ઝડપીને કાયદેસર કાર્યવાહી કરો અને આ લઘુમતી સમાજના પરિવારને ન્યાય આપો।